નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું ચટાકોમાં. સ્વાદનું સાચું સરનામું એટલે ચટાકો. તો એક બાજુ ડુંગળીના મોટા મોટા પીસીસ કરીને એની ગ્રેવી કરી લીધી છે. સાથે સાથે મેં ટમેટાના પણ મોટા પીસીસ કરીને એની પણ ગ્રેવી રેડી કરી લીધી છે. તો હું કહી દઉં કે હું બનાવી રહી છું લીલી તુવેરનું શાક. એને પણ તમે ટોઠા પણ કહી શકો છો. પણ આજે ઘરમાં અવાઇલેબલ વસ્તુઓ અને મસાલાઓ સાથે મેં આ શાક રેડી કર્યું છે, એટલે હું લીલી તુવેરનું શાક કહી રહી છું. અને આ ખૂબ જ ઓછા તેલમાં બનાવ્યું છે મેં. એક બાજુ મેં લીલી તુવેરને સારી રીતે બાફીને રેડી કરી લીધી છે. વઘાર માટે મેં થોડું તેલ લીધું છે, એમાં રાઈ એડ કરી દીધી છે, જીરું નાખ્યું છે, થોડી હિંગ એડ કરી છે. કલર માટે મેં એમાં હળદર એડ કરી દીધી છે. હવે એમાં લીલો લીમડો એડ કર્યો છે. હવે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે, જે આ શાકનું હીરો ઇન્ગ્રીડિયન્ટ છે. હવે એમાં ડુંગળીની પેસ્ટ એડ કરી દીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. ગળપણ માટે થોડી સાકર એડ કરી છે, જેનાથી ટેસ્ટનો કમ્પ્લીટ બેલેન્સ આવશે. હવે મેં એમાં ટમેટાની પ્યોરી એડ કરી દીધી છે અને સારી રીતે મિક્સ કરી દીધું છે. સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કર્યું છે અને મિશ્રણને સારી રીતે હલાવી લીધું છે. હવે મસાલા બળી ના જાય એટલા માટે મેં એમાં થોડું પાણી એડ કરી દીધું છે અને સારી રીતે હલાવીને મિક્સ કરી દીધું છે. 5 મિનિટ પછી મેં લીલી બાફેલી તુવેરને પણ એમાં એડ કરી લીધી છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે શાકને લગભગ 7 થી 8 મિનિટ લાગશે ચડતા. થોડી થોડી શાકમાંથી સુગંધ પણ આવશે અને તૈયાર છે આપણું સ્વાદિષ્ટ તુવેરનું શાક. તો એને આપણે ધાણા સાથે ગાર્નિશ કરીશું. આને તમે બાજરીના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકો છો. એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો અને જરૂરથી કહેજો કે કેવું લાગ્યું. થેન્ક યુ. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.